નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। દક્ષિણ ભારતના મંદિરોની યાત્રા હવે સરળ બનશે। રેલવે સ્પેશિયલ ટ્રેનથી કરાવશે દક્ષિણના મંદિરોની યાત્રા। 17 થી 27 ઓક્ટોબર સુધી ભારત ગૌરવ ટ્રેન દોડશે। પ્રતિ વ્યક્તિ ₹19,930 ભાડું નક્કી કરવામાં આવ્યું છે। ગુજરાતના લોકો માટે દક્ષિણ યાત્રા હવે સરળ બનશે। तिरुपति बालाजी पद्मावती मंदिर यात्रा कन्याकुमारी पद्मनाथ स्वामी मंदिर पण दर्शन करावशे। राजकोट सुरेन्द्रनगर और विरमगाम थी बेसी शकाशे। वडोदरा आणंद भरूच सूरत थी पण बेसी शकाशे। प्रवास दरमियान भोजन कन्फर्म सीटनी पण सुविधा मळशे। जो कि वडोदरा आणंद भरूच सूरत थी पण बेसी शकाशे। राजकोट सुरेन्द्रनगर विरमगाम थी पण बेसी शकाशे। ત્યારે પદ્માવતી મંદિરની પણ યાત્રા કન્યાકુમારી પદ્મનાથ સ્વામી મંદિરના પણ દર્શન કરાવવામાં આવશે। ગુજરાતના લોકો માટે દક્ષિણ યાત્રા હવે વધુ સરળ બનશે। પ્રતિ વ્યક્તિ ₹19,930 ભાડું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે 17 થી 27 ઓક્ટોબર સુધી ભારત ગૌરવ ટ્રેન દોડશે। રેલવે સ્પેશિયલ ટ્રેનથી દક્ષિણના મંદિરોની યાત્રા કરવામાં આવશે। વધુ વિગત સાથે ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાયા છે। જે ભૌમિક, જો કે રેલવે સ્પેશિયલ ટ્રેનથી દક્ષિણના મંદિરોની યાત્રા કરવામાં આવશે, શું છે વધુ વિગત? જી બિલકુલ, આપને જણાવી દઉં કે ગુજરાતમાંથી આ એક નવી ટ્રેન યાત્રાની શરૂઆત થઈ છે। ખાસ કરીને ગુજરાતના લોકોને જે દક્ષિણ ભારતની યાત્રાએ જવાનું હોય છે ત્યારે અલગ અલગ અને છૂટછવાઈ ટ્રેનો પકડીને તેને મંદિરોના દર્શન કરવા પડતા હોય છે, જેને કારણે સમયનો પણ ખાસ કરીને સમયનો વધારે ઉપયોગ થાય છે। પૈસાનો રૂપિયાનો ખર્ચા પણ વધારે થાય છે। ત્યારે આ 17 થી 27 ઓક્ટોબર લગી આ ટ્રેન યાત્રાની શરૂઆત થઈ રહી છે ગુજરાતથી, કે જેમાં તમને દરેક યાત્રિકોને કન્ફર્મ ટિકિટ મળે, એટલે કે કોઈ પણ પ્રકારની તેમને મુશ્કેલી ન પડે આ લાંબા અંતરની ટ્રેનમાં। અને દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી છે, પદ્મનાભ મંદિર છે, તે તમામ જે મોટા મંદિરો છે એટલે કે ધાર્મિક સ્થળો તેની યાત્રા કરાવશે। તો કહી શકાય કે રેલવે એક નવી પહેલ કરવા જઈ રહ્યું છે। ખાસ કરીને આપણે જણાવી દો કે ગુજરાતમાંથી લાખો લોકો દક્ષિણ ભારતના પ્રવાસે જાય છે। તે પછી પર્યટન સ્થળ હોય કે ધાર્મિક મંદિરોની પણ યાત્રા હોય છે, અને તેને ધ્યાનમાં રાખીને આ એક નવી ટ્રેન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। માનવામાં આવે છે કે રેલવે વિભાગને પણ ક્યાંક ને ક્યાંક ખ્યાલ છે કે ગુજરાતમાંથી તેને સારો રિસ્પોન્સ મળશે, અને તેથી જ આખી આ લાંબા અંતરની ટ્રેન છે જેમાં મતલબ તમને તમામ સુવિધાઓ મળશે કે તમે એક કહી શકાય કે આખું એક 12 થી 15 દિવસની જે ટ્રીપ હોય અને સ્પેશિયલ પેકેજની સાથે તમે તે ટ્રેનમાં સફરની શરૂઆત કરો, અને તમે જે પણ ધાર્મિક સ્થળના દર્શન કરવા ઈચ્છતા હો ત્યાં તમે આરામથી દર્શન કરી શકો અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટેની શરૂઆત છે। જે ભૌમિક, રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનથી કેટલું ભાડું રાખવામાં આવ્યું છે અને રેલવે દ્વારા આવી કેટલી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે? અત્યારે તો રેલવે દ્વારા એક જ આ ટ્રેનની શરૂઆત કરવામાં આવે છે। સમય જતા આ ટ્રેનની સંખ્યા કદાચ વધારવામાં આવે। જ્યાં લગી ભાડાની વાત છે તો અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 19,000 આસપાસ, એટલે કે 19,300 કે 500 ની આસપાસ આ રેલવે ટ્રેનનું ભાડું રાખવામાં આવશે। કારણ કે આ જે યાત્રા હશે તે 12 થી 15 દિવસની હશે। આપને જણાવી દો કે આ યાત્રામાં મતલબ જે રહેવાનું છે તે પણ છે, તેની સાથે ધાર્મિક સ્થળોના દર્શન છે, ટ્રાન્સપોર્ટેશન છે, એટલે 19,300 તો 19,500 ની વચ્ચે આ ભાડું નિયત કરવામાં આવ્યું છે। પણ જ્યારે ટ્રેનની સંખ્યાની વાત છે તો જ્યારે એક સારો રિસ્પોન્સ મળશે ત્યારબાદ તે ખાસ કરીને કહી શકાય કે રેલવે બીજી પણ ટ્રેનોની સંખ્યા વધારી શકે છે। કારણ કે આપણે હું ફરી એકવાર કહેવા માંગીશ કે ગુજરાતમાંથી લાખો લોકો છે તે દક્ષિણ ભારતના ધાર્મિક સ્થળે દર્શન કરવા જાય છે, અને ખાસ કરીને તહેવારોમાં તેનું મહત્વ સૌથી વધારે હોય છે। જે ભૌમિક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। દક્ષિણના મંદિરોની યાત્રા હવે સરળ બનશે। 17 થી 27 ઓક્ટોબર સુધી ભારત ગૌરવ ટ્રેન દોડશે। પ્રતિ વ્યક્તિ ₹19,930 ભાડું નક્કી કરવામાં આવ્યું હોવાની હાલ માહિતી સામે આવી રહી છે। તિરુપતિ બાલાજી પદ્માવતી મંદિરની પણ યાત્રા કરવામાં આવશે। જો કે હાલ કન્યાકુમારી પદ્મનાથ સ્વામી મંદિરના પણ દર્શન કરવામાં આવશે।